નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે. દોસ્તો, ગુજરાતી જાણીતા સિંગર ધરતી સોલંકીને તમે ઓળખતા હશો, જે તેમના લાઈવ પ્રોગ્રામ માટે ખૂબ જ પ્રચલિત સિંગર છે. તો દોસ્તો, હાલમાં તેમનો એક વિડીયો વાયરલ થયો છે. દોસ્તો, ધરતી સોલંકીએ ભાગીને લવ મેરેજ કર્યા છે. હા દોસ્તો, તેમનો એક વિડીયો અને ફોટા પણ એમને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અપલોડ કર્યા છે. દોસ્તો, પૂરી વાતની વાત કરીએ તો દોસ્તો, વાત એમ છે કે ધરતી સોલંકીના પહેલેથી લગ્ન થઈ ગયેલા છે દોસ્તો, કે ધરતી સોલંકીના પહેલેથી લગ્ન થઈ ગયેલા છે. ત્યારબાદ દોસ્તો તેઓ પ્રોગ્રામ કરતા હતા અને પ્રોગ્રામમાં રિધમ વગાડવા માટે આ મોન્ટુ વાઘેલા જે ભાઈ છે જેમની જોડે તેમને લગ્ન કર્યા છે એ આવતા હતા. તો દોસ્તો એ વગાડતા હતા અને તેમને એ ભાઈ પણ કહેતા હતા અને ભાઈ પણ બનાવ્યા હતા. ત્યારબાદ દોસ્તો તેમના પ્રોગ્રામો ચાલુ હતા, બધું સારી રીતે ચાલતું હતું. પણ દોસ્તો થાય છે એવું કે રિધમવાળા ભાઈને અને ધરતી સોલંકીને લવ થઈ જાય છે. બંને લવમાં બંધાઈ જાય છે અને દોસ્તો આ રિલેશનશિપ ચાલતી રહે છે. ત્યારબાદ દોસ્તો જે તેમના પતિ હોય છે તેમને એ ખબર પડે છે અને એ ખબર પડે છે ત્યારબાદ દોસ્તો જે એમના પતિ હોય છે તે આ રિધમવાળાને એમના પ્રોગ્રામમાં લાવવાના બંધ કરી દે છે. ત્યારબાદ દોસ્તો બીજી રિધમ એમને એડ કરી દે છે. બીજી રિધમમાં પણ ધરતી સોલંકી ખાસા પ્રોગ્રામ કરે છે. ત્યારબાદ દોસ્તો ધરતી સોલંકીને તેમનાથી રહેવાતું નથી અને તે જે પહેલા રિધમવાળા જોડે લવ કરતા હતા તેમને લઈને ભાગી જાય છે દોસ્તો. હા દોસ્તો, ફરાર થઈ જાય છે અને 5 કે 10 દિવસ તેઓ ફરાર રહે છે. ત્યારબાદ દોસ્તો તેઓ ઘરે આવીને લવ મેરેજ કરી લે છે. અને દોસ્તો આ બધી સમગ્ર ઘટના આ છે અને લવ મેરેજ કર્યા બાદ તેમને ફોટા પણ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા છે અને આવું દોસ્તો ચાલે છે. તો દોસ્તો તમારે ધરતી સોલંકીને શું કહેવું જોઈએ કે આવું કરાય કે ના કરાય, તેમને તમે શું ધારો છો દોસ્તો?